આપણે જે અત્યાર સુધી ભણ્યા હતા એમાંથી આપણે મુખ્ય મુદ્દાનું અત્યારે પુનરાવર્તન સેજ 2 મિનિટ માટે કરી લઈએ કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કોને કહેવાય. તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે શું? તો કે આપણને શરૂઆતમાં જ્યારે આપણે ડેનિયલ કોષ લઈએ એટલે કે વિદ્યુત રાસાયણિક કોષ લઈએ છીએ ત્યારે ZnSO4 ના દ્રાવણ જેની સાંદ્રતા 1 મોલારિટી વાળો છે એમાં ઝીંકની પટ્ટી અને આ બાજુ કોપર +2 ના ક્ષાર ધરાવતા દ્રાવણમાં કોપરની પટ્ટી ડુબાડતા હોય ત્યારે શરૂઆતમાં સમગ્ર પાત્રમાં અને દ્રાવણ ઉપર Zn+2 અને SO4-2 ની સાંદ્રતા સમાન એટલે દ્રાવણ વિદ્યુતની રીતે તટસ્થ હોય. પણ જ્યારે પ્રક્રિયા થાય છે આ બંનેને વિદ્યુત વાહક તાર વડે અને ક્ષાર સેતુની મદદથી જોડવામાં આવે છે ત્યારે આપણે ભણ્યા છીએ કે Zn નું ઓક્સિડેશન થઈ અને Zn+2 બને છે. તો Zn+2 દ્રાવણમાં આવશે તો દ્રાવણમાં હવે ZnSO4 પહેલા કેવા પ્રમાણમાં હતા? સમપ્રમાણમાં હતા. એટલે Zn અને SO4 નું પ્રમાણ પહેલા સરખું હતું. આ નવા Zn+2 આવવાને કારણે દ્રાવણમાં Zn+2 નું પ્રમાણ વધી ગયું. દ્રાવણ બની જશે ધનભારયુક્ત. જ્યારે મુક્ત થતા ઇલેક્ટ્રોન આ ધ્રુવ ઉપર જમા થાય છે અને ધ્રુવ ઉપર જમા થાય છે એને કારણે વિદ્યુત વિભાજ્ય અને વિદ્યુત ધ્રુવ વચ્ચે પોટેન્શિયલ એટલે કે એક જાતનો તફાવત જે રચાય છે એને આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહીએ છીએ. બરાબર. એટલે અહીંયા જો ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયેલા સળિયો આપણે ઋણ વીજભારિત છે એટલે આપણે ત્યારે કહેતા હતા એનોડ ઋણ વીજભારિત છે. તેવી જ રીતના શરૂઆતમાં અહીંયા કોપર સલ્ફેટના દ્રાવણ હતું તો Cu+2 અને SO4-2 નું શરૂઆતમાં પ્રમાણ સરખું હતું. પણ પ્રક્રિયાને કારણે મુક્ત થતા ઇલેક્ટ્રોન અહીંયા પહોંચે છે એટલે ઇલેક્ટ્રોન દ્રાવણમાંથી ધન આયનને પોતાની સપાટી ઉપર આકર્ષે. આ ધન આયન એની સપાટી પર ચારે બાજુથી Cu+2 જમા થશે તો Cu+2 અહીંયા આવશે તો આ Cu+2 અહીંયાથી અહીંયા દૂર થયા તો દ્રાવણમાં હવે SO4 નું પ્રમાણ વધારે છે. તો દ્રાવણમાં SO4 વધારે છે જ્યારે સળિયા ઉપર ધન વીજભાર છે. તો આમ વિદ્યુત ધ્રુવ અને આ દ્રાવણ વચ્ચે પોટેન્શિયલનો તફાવત રચાય છે જેને આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહીએ છીએ. બરાબર. એટલે આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કોને કહેતા હતા? શા માટે રચાણો? વિદ્યુત ભારના તફાવતને કારણે. કેથોડ ઉપર એટલે કે કોપરના ધ્રુવ ઉપર બધો ધન વીજભાર ભેગો થયો એટલે આપણે કેથોડ છે એ ધન વીજભારિત છે એમ દર્શાવીએ છીએ. બરાબર. હવે અહીંયા વપરાતા દ્રાવણની સાંદ્રતા 1 મોલારિટી છે. કોષનું તાપમાન 298 કેલ્વિન તાપમાન છે. તો આપણે આ અર્ધકોષની વાત કરતા હોય તો પ્રમાણિત અર્ધકોષ કહેવાય. આખા સંપૂર્ણ કોષને પ્રમાણિત કોષ કહેશું. વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો તેનું દબાણ કેટલું હોવું જોઈએ? 1 વાતાવરણ દબાણ હોવું જોઈએ. હવે આપણે બીજું જે ભણ્યા છે એની આપણે યાદ કરી લઈએ કે આપણે જે EMF શ્રેણી રચી એટલે કે તમે કોષ્ટક 3.1 માં તમે ભણ્યા છો એની હવે આપણે ચર્ચા કરીએ છીએ. હવે જો આપણે બીજી જે વાત કરીએ છીએ અગત્યની કે કોષ્ટક આપણે 3.1 માં મેં તમને આની પહેલા અભ્યાસ કરાવ્યો હતો ત્યારે તમને એક બાબતથી પરિચિત કર્યા હતા કે આપણે હાઇડ્રોજન ધ્રુવ છે એને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ અને મેળવવાની વૃત્તિ હોવા છતાં તેનો પોટેન્શિયલ આપણે 0 વોલ્ટ સ્વીકારીએ છીએ. હવે જો આપણે આ શ્રેણીમાં નીચે તરફ જઈએ એમ કોષ પોટેન્શિયલ E નું મૂલ્ય ઋણ થતું જાય છે. તો E નોટ નું મૂલ્ય ઋણ થતું જાય છે. શું સૂચવે છે કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘટે છે. એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘટે. નીચે તરફ જઈએ જેમ ઋણ થતું જાય ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘટે. તેથી ઇલેક્ટ્રોન મેળવવું એટલે શું? તો કે રિડક્શન પામવાની વૃત્તિ ઓછી. તો રિડક્શન પામવાની વૃત્તિ ઓછી થાય તો એનો અર્થ એમ થાય કે ઉપરથી આપણે નીચે તરફ જઈએ એમ ઓક્સિડેશન કરતાનો ગુણ ઘટે છે. બરાબર છે. ઓક્સિડેશન કરતા તરીકેનો ગુણ ઘટે છે. હવે આપણે આના કરતા
આપણે ઊંધી રીતે વાત કરીએ બીજી રીતે તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઓછી, એનો અર્થ શું થયો? ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે છે. ઉપરથી નીચે તરફ જઈએ એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિમાં વધારો થાય છે અને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે છે, તેથી આપણે એમ કહી શકીએ કે ઓક્સિડેશન પામવાની વૃત્તિ વધે. ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ એટલે કઈ ઘટના કહેવાય? એટલે ઓક્સિડેશન ઓક્સિડેશન પામવાની જેની વૃત્તિ વધુ હોય એને આપણે શું કહીએ છીએ? બોલો. રિડક્શન કરતા તરીકેની વૃત્તિમાં શું થયો? વધારો. એટલે કે રિડક્શન કરતા તરીકેની વૃત્તિ વધે છે. તો આ આપણા ફંડામેન્ટલ જેટલા સારા એટલા આપણે સ્પષ્ટ જવાબ આપી શકીએ. ચલો હવે આપણે આની કરતા ઉપરની બાજુએ જઈએ તો શું થાય? કે 0 છે. ઉપરની બાજુએ જઈએ તો E નોટ નું મૂલ્ય એટલે E ડિગ્રી સેલ નું મૂલ્ય આપણે વાત કરતા હોય એટલે અર્ધકોષ માટે છે એટલે આપણે E ડિગ્રી નું મૂલ્ય અર્ધકોષનું ધન થતું જાય, વધતું જાય છે. તો વધતું જાય છે એનો અર્થ એવો થાય કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઉપરની તરફ વધે છે. એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધે. ઉપરની બાજુ તમે જાઓ છો એટલે હાઇડ્રોજન અર્ધકોષ કરતા ઉપરનાની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધે છે. ઇલેક્ટ્રોન મેળવવું એટલે શું? તો કે રિડક્શન પામવું. એટલે રિડક્શન પામવાની વૃત્તિ વધે અને રિડક્શન પામવાની વૃત્તિ વધે છે એટલે આપણે કહી શકીએ તેથી ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા વધે છે. ઓક્સિડેશન તરીકેની પ્રબળતા ઓક્સિડેશન કરતા તરીકે વર્તવાની વૃત્તિ ઉપર તરફ જાવ એમ વધે. તો હવે તમે આના ઉપરથી કહી શકીએ કે જેની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધુ હોય એની ગુમાવવાની કેટલી હોય? તો ઓછી. ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઓછી. સમજો એક જ વ્યક્તિમાં બે ગુણ હોય છે, એકને જેની મેળવવાની વધુ છે એનો અર્થ થાય ગુમાવવાની ઓછી છે, ગુમાવવાની વધુ છે તેનો અર્થ થાય મેળવવાની ઓછી છે. બરાબર છે? એટલે જેની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઓછી છે એટલે એનો અર્થ શું થયો? ઓક્સિડેશન પામવાની વૃત્તિ ઓછી છે. ઓક્સિડેશન પામવાની વૃત્તિ ઓછી એટલે રિડક્શન કરતા તરીકેનો ગુણ હાઇડ્રોજન અર્ધકોષ કરતા કેવો થશે? ઓછો થશે. એટલે કે ઓછો એટલે આપણે એને કહીએ છીએ નિર્બળ. એટલે નિર્બળ રિડક્શન કરતા થશે. કેવો થશે? નિર્બળ. નિર્બળ એટલે ઓછો, પ્રબળ એટલે વધુ. તો આપણે આ ફંડામેન્ટલ યાદ રાખશું જેથી કરીને ભવિષ્યમાં આપણે કોઈ પ્રશ્નોના જવાબ આપવા હોય તો આપણે સરળતાથી આપી શકીએ. હવે જે મુખ્ય મુદ્દા પર પાછા હવે આવી આપણે નવો પોઈન્ટ ચાલુ કરીએ પ્રશ્નનો, ત્યારે આપણે અહીંયા પ્રમાણિત કોષ બનાવ્યો તો પ્રમાણિત કોષમાં દ્રાવણની સાંદ્રતા કેટલી આપણે લેતા હતા? 1 મોલારિટી. હવે એના આધારે તમે જે કોષ પોટેન્શિયલ માપતા હતા, બરાબર, તો કોષ પોટેન્શિયલ કેવી રીતના આપણે માપતા હતા તો એ પણ યાદ કરી લઈએ કે કોઈ પણ કોષનો પોટેન્શિયલ માપવો છે એ કોષ પોટેન્શિયલ E સેલ બરાબર E ડિગ્રી સેલ અથવા E નોટ સેલ ઇક્વલ ટુ ER E નોટ R માઇનસ E નોટ L. એટલે કે કેથોડનો પોટેન્શિયલ માઇનસ એનોડનો પોટેન્શિયલ આપણે આવી રીતના માપતા હતા. હવે અહીંયા આપણે નોટ એટલા માટે લખતા હતા કે આ કોષ છે પ્રમાણિત છે અને પ્રમાણિત કોષને દર્શાવવા માટે આપણે ઉપર નોટની સાઇન કરતા હોઈએ છીએ. ઘણા નોટ અથવા 0 પણ ડિગ્રી પણ બોલતા હોય છે. તો આવી રીતના આપણે એનો પોટેન્શિયલ સરળતાથી માપતા હતા. પણ બધી જ વખતે તમે સમજો કે 1 મોલારિટી વાળું દ્રાવણ હોય તે જરૂરી નથી. તો કોઈ પણ કોષનો પોટેન્શિયલ કઈ બાબત ઉપર આધાર રાખે? તો કે આ કોષ પોટેન્શિયલ એટલે E સેલ તમે માપો છો, E ડિગ્રી સેલ,
એ ત્રણ બાબત ઉપર આધારિત છે. એટલે કોષ પોટેન્શિયલ કઈ બાબત ઉપર આધારિત છે? તો કે કોષ પોટેન્શિયલ કોષનું તાપમાન, બીજું વિદ્યુત કોઈ પણ કોષનો પોટેન્શિયલ ત્રણ બાબત ઉપર મુખ્યત્વે આધારિત છે. કોષનું તાપમાન, તો અહીં આપણે કોષનું તાપમાન 25 સેલ્સિયસ એટલે કે 298 કેલ્વિન હોય ત્યાં સુધી બરાબર છે, આવશે પ્રમાણિત અવસ્થામાં. બીજું વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ, એટલે વિદ્યુત ધ્રુવ અહીંયા કોપર અને ઝિંક હશે ત્યાં સુધી મૂલ્ય આવશે. તમે સળિયા બદલાવશો, વિદ્યુત ધ્રુવ બદલાવશો તો મૂલ્ય બદલાઈ જાય. અને ત્રીજું દ્રાવણની સાંદ્રતા. દ્રાવણની સાંદ્રતા 1 મોલારિટી હોય તો બરાબર આપણે આનું ગણ્યું તો 1.10 વોલ્ટ આવશે, એ આવશે. પણ જો તમે સાંદ્રતા બદલાવશો તો મૂલ્ય બદલાઈ જશે. તો આપણે સાંદ્રતા બદલાવવાને, કારણ કે જો એક વસ્તુ સમજજો કે સાંદ્રતામાં ચેન્જ કરીએ તો શું થાય, એનો નંશ નામના વૈજ્ઞાનિકે અભ્યાસ કર્યો. માની લો કે અહીંયા 0.1 છે ને બદલે 0.5 છે, અહીંયા 0.7 છે, તો 0.7 છે 0.5 છે, પોટેન્શિયલ હવે 1.10 ના આવે તો કેટલો આવશે આ બંને જોડવાથી? આ એક અર્ધકોષ હોય તો કેટલો થશે? એ આપણે શોધવા માટે નંશ નામના વૈજ્ઞાનિકે જે સમીકરણ આપ્યું, જેને નંશ સમીકરણ કહે છે, જે હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ. આપણી માટે એક અગત્યનો નાનો પ્રશ્ન થઈ ગયો, કોષ પોટેન્શિયલ શેના ઉપર આધારિત છે? તો કોષનું તાપમાન, વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ એટલે પ્રકાર, અને દ્રાવણની સાંદ્રતા. તો નંશ શેની વચ્ચેનો સંબંધ આપ્યો કે તાપમાન બદલાવશું નહીં, તાપમાન કેવું રાખી દેશું? અચળ, બરાબર. વિદ્યુત ધ્રુવ બદલાવશું નહીં, પણ બદલાવશું શું? સાંદ્રતા. તો સાંદ્રતા અને કોષ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ આપ્યો. તો નવો પ્રશ્ન થઈ ગયો કે નંષ્ટે કોની વચ્ચે સંબંધ દર્શાવ્યો? તો કે કોષ પોટેન્શિયલ અને દ્રાવણની સાંદ્રતા વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ આપ્યું. તો હવે આપણે આ સમીકરણનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આપણે નંશ સમીકરણમાં વાત કરતા હોય ત્યારે મેં અત્યારે જ તમારી સાથે વાત કરી મુજબ કે આપણે અર્ધકોષની રચનામાં 1 મોલારિટી સાંદ્રતા છે, અહીંયા 1 મોલારિટી છે, તાપમાન 298 છે. તો આપણે આ કોષને પ્રમાણિત કોષ કહીએ છીએ. પણ દરેક વખતે દ્રાવણની સાંદ્રતા એટલે કે સ્પીસીસની સાંદ્રતા 1 મોલારિટી હોય તેવું જરૂરી હોતું નથી. હવે જો દ્રાવણની સાંદ્રતા બદલાય તો તેનો કોષ પોટેન્શિયલ કેવી રીતના બદલાતો હશે એ સમજવા માટે નંષ્ટે જે સમીકરણ આપ્યું આપણે સમજવા જઈએ. માની લો કે આપણે આ અર્ધકોષની વાત કરતા હોય, કોપર અર્ધકોષની, તો આવો કોઈ પણ અર્ધકોષ છે તો એની માટે આપણે સમીકરણ સામાન્ય રીતે લખીએ. એ કઈ પ્રક્રિયા થાય છે? તો આ કોપર ધાતુ છે, ધાતુને આપણે મેટલ કહીએ, એની ઉપર વીજભાર 1 2 3 કોઈ પણ હોઈ શકે. આપણે અહીંયા 2 છે તો એવો કોઈ પણ વીજભાર છે એટલે અહીંયા n લખો, એટલે 1 2 3 કોઈ પણ આંક છે તો એ જેટલા વીજભાર એની ઉપર હશે એટલા ઇલેક્ટ્રોન એની મેળવવાની વૃત્તિ હોય, એટલે n વીજભાર છે પ્લસ તો એ n ઇલેક્ટ્રોન સ્વીકારશે અને આપણને મેટલ છૂટી પડશે. તો આ અર્ધકોષનો મારે પોટેન્શિયલ મેળવવો છે તો પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષના સંદર્ભમાં 1 મોલારિટી સિવાયનું 1 મોલારિટી હોય તો આપણે ભણી ગયા છે કે હાઇડ્રોજન અર્ધકોષ અહીંયા જોડીએ આપણને એનો પોટેન્શિયલ મળે છે, અને આપણે જોઈ ગયા કે 0.34 વોલ્ટ મળતો હતો. અહીંયા 1 મોલારિટી સિવાયનું દ્રાવણ છે એટલે કે આપણે ધારો કે 0.5 છે તો હવે મારે શું કરવાનું રહેશે? તો કે એ હું 0.34 લખું તો એ મૂલ્ય એનું સાચું નથી. તો એનું સાચું મૂલ્ય મેળવવું છે તો આપણે પ્રમાણિત હાઇડ્રોજનના સંદર્ભમાં કેવી રીતના મેળવી શકીએ? તેને દર્શાવવા માટે એને વાત કરી કે જો આ અર્ધકોષ બિન પ્રમાણિત થઈ ગયો કહેવાય હવે. અને આ બિન પ્રમાણિત શા માટે થઈ ગયો? તાપમાન તો 298 છે, સળિયો પણ વિદ્યુત ધ્રુવ પણ એ છે, પણ દ્રાવણની સાંદ્રતા બદલાણી. તો આ બિન પ્રમાણિત અર્ધકોષની મારે પોટેન્શિયલ મેળવવો છે તો એની માટે વાત કરતા હોય બિન પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ મારે માપવો છે તો એનું સૂત્ર એને આપ્યું છે કે ઈ સેલ ની જેમ અત્યારે આપણે અર્ધકોષ છે, સેલ હોય તો આપણે સેલ લખી શકીએ, અર્ધકોષ છે એટલે આપણે ખાસ ધ્યાન રાખશું કઈ રિએક્શન થાય છે તો કે રિડક્શન m જેનો વીજભાર n છે એમાંથી કઈ રિએક્શન બને છે? m બને છે, બરાબર. આ મેં ઉપર જો અત્યારે મેં નોટની સાઇન નથી કરી, નોટ એટલે આ બિન પ્રમાણિત કહેવાશે, ઇક્વલ ટુ ઈ નોટ
એટલે પ્રમાણિત અવસ્થામાં એનો પોટેન્શિયલ, એટલે આપણે જો કોપરની વાત કરતા તો પ્રમાણિત અવસ્થામાં એનો પોટેન્શિયલ કેટલો 0.34, ઝીંકની વાત કરતા તો -0.76 વોલ્ટ, એ આપણે પ્રમાણિત પોટેન્શિયલ લખવાનો રહેશે. ત્યારબાદ -RT ડિવાઇડેડ બાય NF ln એટલે તમને મિત્રો યાદ હશે કે આપણે ભણ્યા છીએ આને નેચરલ લોગેરિધમ કહેવાય, અને ln એટલે લોગેરિધમ, પણ એમાં આધાર તરીકે e હશે, અને અહીંયા આધાર તરીકે e છે એટલે નેચરલ લોગ એટલે log નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, એટલે મારે નિપજની સાંદ્રતા એટલે m, અહીંયા બાજુ સોલિડ દર્શાવ તો દર્શાવી શકું, બાકી હું અહીંયા લખીશ m છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા એટલે m એની ઉપરનો વીજભાર n, ને આપણે મોટો કૌંસમાં સાંદ્રતા થાય છે. તો આપણે આની અંદર કયા કયા ટર્મ આવે સમજી લઈએ. બિન પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ, પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ આપણે કોના સંદર્ભમાં આપ્યો તો હાઇડ્રોજન અર્ધકોષના સંદર્ભમાં, જે આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ. r એટલે વાયુ અચળાંક, જેનું મૂલ્ય આપણને યાદ છે કે જૂલમાં લઈએ તો r નું મૂલ્ય 8.314, r નું મૂલ્ય 8.314 જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન થાય. f એટલે ફેરાડે અચળાંક, ફેરાડે અચળાંકનું મૂલ્ય 96487 કુલમ પ્રતિ મોલ થશે. હવે n ની વાત કરીએ તો n એટલે શું? પ્રક્રિયામાં થતો ઇલેક્ટ્રોનનો ફેરફાર. મારે આ કોપરની પ્રક્રિયા હોય તો મારે n 2 થાય, Ag+ હોય તો મારે ઇલેક્ટ્રોનનો ફેરફાર એક જ થાય. એલ્યુમિનિયમ ઉપર +3 વીજભાર હોય તો તમને ખ્યાલ છે કે એલ્યુમિનિયમ +3 માંથી n બને છે, તો આ વીજભારનો કેટલો ફેરફાર થયો? 3 નો, તો મારો અહીંયા n 3 કહેવાશે. એટલે n એટલે પ્રક્રિયામાં થતો ઇલેક્ટ્રોનનો ફેરફાર. હવે અહીંયા m છે એ ઘન પદાર્થ છે, ને આપણે ભણ્યા છે ઘન પદાર્થની સાંદ્રતાને 1 એકમ લઈએ છીએ. તો ઘન પદાર્થની સાંદ્રતા હું 1 એકમ લઉં તો અહીંયા મૂલ્ય m ની જગ્યાએ હું 1 એકમ દર્શાવું તો મારું આ સમીકરણ થઈ જશે બરાબર, અહીંયા ચેન્જ આટલો થઈ જશે. તો આપણે આવી રીતના પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ માંથી બિન પ્રમાણિત અર્ધકોષનો આ પ્રમાણિત તેમાંથી આપણે બિન પ્રમાણિત તો કેવી રીતના મેળવી શકીએ તેનું સમીકરણ ભણ્યા. તો હવે મારે આ સમીકરણનો ઉપયોગ કરીને આખા બે અર્ધકોષ, ધારો કે બંને બિન પ્રમાણિત છે, અહીંયા આપણે 1 ને બદલે આપણે લઈ લઈએ 0.7 બરાબર. ચાલો તો આવું જ્યારે કોઈ પણ હોઈ શકે, એટલે આપણે પરફેક્ટ ના લેતા 1 સિવાય કોઈ પણ છે તેને કેવી રીતના દર્શાવશું આપણે આના આધારે શીખવા જઈ રહ્યા છીએ. તો પહેલા કોપર અને ત્યારબાદ ઝીંક અર્ધકોષ માટે મેળવીએ છીએ. હવે આપણે કેથોડમાં અને એનોડમાં ડેનિયલ કોષમાં જે પ્રક્રિયા થાય છે એ આપણે યાદ કરી લઈએ કે કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય, Cu+2 aqueous +2 ઇલેક્ટ્રોન gives Cu solid બરાબર. આ આપણી કેથોડ પ્રક્રિયા છે, કેથોડ ઉપર થતી. અને એનોડમાં આપણે ભણ્યા છીએ ઓક્સિડેશન પ્રક્રિયા થતી હતી, અને શું થતું હતું કે ઝિંક સોલિડમાંથી બનતું હતું Zn+2 ઇલેક્ટ્રોન. હવે આપણે બંને અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ મેળવીએ છીએ. મિત્રો યાદ રાખજો કયા પોટેન્શિયલ મેળવીએ છીએ? રિડક્શન પોટેન્શિયલ. તો આપણે રિડક્શનને અનુરૂપ સમીકરણ લખવું પડશે. તો આ તો રિડક્શન જ છે કેથોડ ઉપરની પ્રક્રિયા, એટલે આપણે લખવામાં સરળતા રહેશે. E કેમ લખીએ છીએ? E નોટ કેમ ના લખ્યું? બિન પ્રમાણિત છે એટલે. હવે મારે રિડક્શનના સંદર્ભમાં લખું તો Cu+2/Cu. કેમ? તો કે આ ઘટે એટલે રિડક્શન ઇક્વલ ટુ E નોટ Cu+2/Cu માઇનસ, હવે તમને યાદ આવી ગયું હશે શું લખવાનું છે? RT/NF. અને મારી આ પ્રક્રિયામાં તમારી જાણકારી માટે n 2 છે, બાકી R એટલે તમને યાદ હવે રહી ગયું છે 8.314 જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન, તાપમાન 298 કેલ્વિન, F 96487 કુલમ. હવે લોગ નિપજની સાંદ્રતામાં આપણે અહીંયા આવશે, ખરેખર નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયક, પણ આ ઘન છે એટલે આપણે ખબર છે 1 એકમ આવશે, છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા એટલે Cu+2 આવશે. એવી જ રીતના જો હું અહીંયા લખવા જઈશ તો તમને એમ થાય કે સાહેબને આ રીતે દર્શાવવાનું હશે, તો મિત્રો આ વાત ખોટી થશે.
કેમ આવી રીતના આપણે zn/zn+2 ના લખીએ? તો આ વાત થઈ 0 માંથી +2 એટલે આ જે પ્રક્રિયા છે ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. મારે રિડક્શન પોટેન્શિયલ મેળવવાનો છે તો રિડક્શન પોટેન્શિયલ આ ન થાય zn માંથી zn+2 લખો તો ઓક્સિડેશન થયું કહેવાય. તો મારે રિડક્શન ના સંદર્ભમાં લખવાનું છે એટલે મારે zn+2 zn એટલે આ મારે એનોડ નો રિડક્શન પોટેન્શિયલ થયો ઇક્વલ ટુ સૂત્ર તો સેમ રીતે જ રહે E નોટ zn+2/zn માઈનસ RT ના છેદમાં NF log નિપજની સાંદ્રતા. એટલે અહીં મારે હવે શું આવશે બોલો? શું લખાશે? તરત તમે એમ કહેશો zn+2 છેદમાં zn તો વાત ખોટી થઈ જશે કારણ કે આ કયો સંદર્ભ છે? ઓક્સિડેશનનો છે. તો મારે આને રિડક્શનનું છે સમીકરણ એમ માનીને મારે લખવાનું છે. એટલે રિડક્શનમાં મારે આ સાઈડ શું થઈ જશે? પ્રક્રિયક. આ સાઈડ થઈ જશે નિપજ. તો મારે અહીંયા આવશે zn અને zn ની સાંદ્રતા આપણે 1 એકમ હોય એટલે આપણે ઉપર 1 આવશે છેદમાં પ્રક્રિયક. તમે સમજો છો ને હું શું કહું છું? આ ઓક્સિડેશન પ્રક્રિયા છે. મારે રિડક્શનના સંદર્ભમાં એટલે આ મારો પ્રક્રિયક થઈ ગયો અને આ નિપજ. તો મારે નીચે છેદમાં અહીં આવશે zn+2. તો હવે તમે ભણ્યા છો કે આ બંને સમીકરણ જે છે આ એક બંને કોપર અર્ધકોષનો બિન પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ આપશે, આ ઝિંક બિન પ્રમાણિત અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ આપશે. મારે ઈ સેલ શોધવું છે તો તમને કેમ મેં ઈ ડિગ્રી સેલ ના લખ્યો? આપણે વિચારો અત્યાર સુધી ઈ ડિગ્રી સેલ લખતા હતા, ઈ સેલ કેમ લખ્યો? તો કે હવે આ બંને એક મોલારિટી વાળા નથી, બિન પ્રમાણિત છે એટલે મારે ઉપર નોટ એટલે કે ડિગ્રી લખાશે ને ઇક્વલ ટુ ER માઈનસ EL. ER નું મૂલ્ય એટલે કોણ? રાઈટ સાઈડમાં છે કોપર, તો કોપર નું મારે મૂલ્ય ER. આ મારો થઈ ગયો ER, આ મારી માટે થઈ ગયો EL. તો ER નું મૂલ્ય કેટલું છે? તો કે E નોટ Cu+2 Cu માઈનસ RT છેદમાં NF log 1/Cu+2. હવે મારે આમાંથી આ મૂલ્ય બાદ કરું એટલે માઈનસ E નોટ Zn+2 Zn. સમજો આપણે આની આગળ માઈનસ ની સાઈન છે તો આ માઈનસ થશે. હવે આ માઈનસ માઈનસ કેવો થઈ જશે? પ્લસ. એટલે ખાસ તમારે બુકમાં જોવાનું છે. અહીં આગળ બુકમાં સાઈન કઈ છે તમે જોજો બરાબર. એટલે પ્લસ RT છેદમાં NF log 1/Zn+2. હવે તમે આનું સાદુરૂપ આપશો ત્યારે શું થાય છે એ તમે જોશો બરાબર છે. તો હવે તમને ખ્યાલ આવશે કે આ જે બંને છે E નોટ ડિગ્રીના સેલના મૂલ્યો છે એને આપણે બાજુમાં લઈ લઈએ. E નોટ Cu+2/Cu માઈનસ E નોટ Zn+2/Zn. હવે આ મૂલ્ય અને આ મૂલ્ય લેવાઈ ગયા આપણે. હવે આ બંને જે પદ વધ્યા છે એમાં સમાન પદ છે RT છેદમાં NF. RT છેદમાં NF સમાન પદ છે તો એને કોમન લઈ લો. હવે કોમન લેતો હોય ત્યારે હું પાછું ખાસ ધ્યાન રાખીશ કે પ્લસ સાઈન સાથે લો માઈનસ સાઈન સાથે. તો તમને એમ થાય કે પહેલા છે માઈનસ સાઈન સાથે લઈ લઈએ બરાબર. તો હવે આપણે આને બાજુમાં જ એને લખીએ અથવા પછી તમને આ કાઉન્સ કરાવડાવું ચલો એટલે તમને સહેજ ખ્યાલ આવશે. અને પેલા હું લખું છું માઈનસ RT છેદમાં NF બરાબર. RT છેદમાં NF મેં કોમન લીધો એટલે અહીંયા હું લખી શકીશ ln 1/Cu+2. હવે જો આ પ્લસ છે એમ મેં સાઈન કરી માઈનસ. કેમ તો કે આ માઈનસ છે કાઉન્સમાં અંદર જશે એટલે માઈનસ માઈનસ કેવો થઈ જશે? પ્લસ. એટલે જો આ પ્લસ સાઈન છે એટલા માટે અહીંયા મારે માઈનસ મેં કરું છું. અહીંયા જો પ્લસ હોત બરાબર તો શું કરવું જોઈએ તમે વિચારો છો. પણ બાકી મેં માઈનસ લીધું એટલે જો માઈનસ અને પ્લસ એટલે આ માઈનસ 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 પ્લસ. એટલે અહીંયા તમે ટેક્સ્ટ બુકમાં ખાસ નજર કરજો તમારે કઈ સાઈન આપેલી છે. અને અહીંયા આપણે RT/NF તો કોમન લીધું તો આ વધશે ln 1/Zn+2.
તમને આટલું સમજણ પડી હોય તો આપણે આની પછીની વાત કરીએ તો આ બંને પદ જે છે ને અત્યાર સુધી તમે ને મેં શું કિંમતમાં કીધું છે એ વિચારીએ. તો આ જે ઈ સેલ હતો એની બરાબર હવે શું થશે જો તો ઈ સેલ બરાબર ઈ ડિગ્રી સેલ. આપણે અત્યાર સુધી આપણે શું કહેતા હતા ને ઈ ડિગ્રી સેલ, કારણ કે બે પ્રમાણિત અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલનો તફાવત છે. તો આ પ્રમાણિત કોષનો પોટેન્શિયલ થયો બરાબર, અને આ બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ થયો. ઈ સેલ એટલે શું? બિન પ્રમાણિત કોષને કારણે જ મેં સેલ લખ્યું છે નો પોટેન્શિયલ. ચલો તો હવે આપણે આનું મૂલ્ય એટલે આપણે આ થઈ ગયો E નોટ સેલ. તો હવે આપણે અહીંયા માઈનસ RT ના છેદમાં NF log, તમને લોગેરિધમમાં ભણ્યા હશો કે જ્યારે બે પદ વચ્ચે બાદબાકી હોય તો ભાગાકાર થાય અને સરવાળો હોય તો ગુણાકાર થાય. તો આપણે બાદબાકીની નિશાની છે તો આપણે ભાગાકાર કરશું એટલે 1/cu+2 છેદમાં 1/Zn+2 આવી રીતના લખવાનું થાય. છેદનો છેદ મિત્રો ક્યાં જાય? અંશમાં, અને અંશ હોય ક્યાં આવી જાય? છેદમાં. એટલે ટૂંકમાં આ પદ વ્યસ્ત થઈ જશે, અને વ્યસ્ત થઈ જાય એટલે Zn અંશમાં જશે અને 1 છેદમાં આવે તો આને સીધું જ દર્શાવી દો. હવે તો Zn+2 ની સાંદ્રતા છેદમાં Cu+2 ની સાંદ્રતા. તો આપણે આ જે સમીકરણ મેળવ્યું જેને આપણે અત્યારે નષ્ટ સમીકરણ તરીકે ઓળખીએ છીએ, જે બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ બતાવે છે. તો હવે આપણે આ જ્યારે કોષ પોટેન્શિયલ માપશું ત્યારે તમને આ બંનેની સાંદ્રતા સાથે એક સંબંધ ખ્યાલ હોવો જોઈએ કે આપણે સાંદ્રતા સાથે શું દર્શાવી શકીએ. આ બે અર્ધકોષ છે, આ કોપરનો, આ ઝીંકનો. અહીંયા Zn+2 ની સાંદ્રતા છે, અહીંયા Cu+2 નું દ્રાવણ છે. તો હવે હું સાંદ્રતા સાથે શું સંબંધ આપું? તો તમને યાદ હશે કે આનું મૂલ્ય આપણે 1.10 વોલ્ટ હતું. RT/Nm આ મૂલ્ય કેવું થશે? અચળ થશે. એટલે આપણે ત્યાં નજર ન કરીએ તો હું તમને જો સીધું સાદું કહું કે લોગેરિધમમાં આ મૂલ્ય અંશનું જેમ વધારે આવે, જેમ અંશ વધે એમ લોગ વધારે આવે. લોગ વધારે આવે તો આ મૂલ્ય વધારે આવે. માની લો કે હું અહીંયા એમ લખું 0.5, તો આ તરત તમને ખ્યાલ આવે કે આનું મૂલ્ય 0.6 એટલે કે 60 થશે. તો આનો અર્થ શું થયો કે આ 0.5 એટલે આ મૂલ્ય વધારે જેમ આવશે એમ આ મૂલ્યની બાદબાકી થવાથી આ મૂલ્ય કેવું થશે? ઓછું. આ 5 ને બદલે 7 હોય તો હવે તમને ખ્યાલ આવતો હશે કે આ મૂલ્ય પાછું ઘટશે. તો જેમ અંશનું મૂલ્ય વધારે એટલે Zn+2 ની સાંદ્રતા વધુ હશે તેમ ઈ સેલનું મૂલ્ય ઓછું આવશે. જેમ Zn+2 ની મૂલ્ય વધુ હોય એટલે આ મૂલ્ય બાદબાકી વાળું કેવું થશે? મોટું. જેમ Zn+ ની સાંદ્રતા વધુ એમ આ મૂલ્ય વધુ એટલે એને કારણે ઈ સેલનું મૂલ્ય ઓછું આવે. પણ જો કોપરનું મૂલ્ય વધુ હોય, કોપરની સાંદ્રતા, તો ભાગાકાર કરો એટલે આ મૂલ્ય કેવું થઈ જાય? નાનું. જો હું તમને સમજાવું, આ 100 છે ભાગ્યા 10 છે તો તમે ભાગાકાર કરો તો 10 આવશે. હવે એનો લોગ એના મૂલ્ય મુજબ આવે. હું અહીંયા એમ લખું 100 છે અને નીચેનું મૂલ્ય 100 ઉડી ગયા એટલે જવાબ આવ્યો 1. તો જેમ છેદ મોટો થાય એમ આ મૂલ્ય નાનું થશે. પહેલા જો છેદ નાનો હતો, મૂલ્ય મોટું આવ્યું. છેદ મોટો થયો, મૂલ્ય આટલા પદનું નાનું થયું. આ નાનું થશે એટલે આનો ગુણાકાર પણ નાનો થાય. આ ગુણાકાર નાનો થાય તો ઈ સેલ મોટો આવે. હવે જો આયા તમે મેં 0.7 ને બદલે એમ કહું 0.2 થાય તો મૂલ્ય આ ઘટ્યું. આ તરત તમે એમ કહો સાહેબ તો પછી આ મૂલ્ય 0.9 થઈ જશે. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે જેમ Zn+2 ની સાંદ્રતા વધશે એટલે સમજી ગયા એનોડની સાંદ્રતા વધશે એમ ઈ સેલ ઘટશે, અને કોપર+2 ની સાંદ્રતા વધશે. જો આ બરાબર સમજજો કયા શબ્દો આપણે મૂકીએ છીએ. તમે શું કહો છો? કોપર+ ની સાંદ્રતા વધશે અને Zn+2 ની સાંદ્રતા ઘટશે. કોની સાથે? તો કે જેમ Zn+2 ની સાંદ્રતા વધે તો શું થાય? કોપર+2 ની સાંદ્રતા વધે તો શું થશે? તો હવે તમે એના માટે તમે જવાબ આપી શકો છો.
એટલે હવે મિત્રો યાદ રાખ્યું ઈ સેલ એટલે કે બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ જેમ એનોડની સાંદ્રતા એટલે કે Zn ની સાંદ્રતા ઘટશે એમ ઈ સેલ વધશે. ઘટે તો ઈ સેલ વધે અને આ સાંદ્રતા વધે એમ ઈ સેલ વધે. એટલે આપણે આટલું યાદ રાખશું. હવે બીજું આમાં આધાર તરીકે તમે કોને પસંદ કર્યો છે તો કે આધાર તરીકે તમે આ પ્રક્રિયામાં ઈ હોય છે એટલે આપણે નેચરલ લોગ હતો. પણ હવે આપણે એને 10 ના આધારે લઘુગુણકમાં જો ફેરવીએ તો 10 ના આધારે લઘુગુણકમાં ફેરવીએ તો આ સમીકરણમાં શું ફરક પડે તો ઈ સેલ બરાબર ઈ નોટ સેલ માઈનસ RT છેદમાં NF છે બરાબર. હવે નેચરલ લોગને બદલે આપણે ટેન્જન્ટ એટલે કે 10 ના આધાર એટલે આધાર પરિવર્તનમાં 10 કરીએ ઈને બદલે તો આપણે આ સમીકરણને 2.303 વડે ગુણવું પડશે. એટલે હવે આપણે અહીંયા આગળ 2.303 ને ગુણીએ એટલે આપણું સમીકરણ થઈ જાય 2.303 RT છેદમાં NF log Zn + 2 ની સાંદ્રતા છેદમાં Cu + 2 ની સાંદ્રતા. હવે આ સમીકરણ બન્યા પછી જો તમે હજી આનું સાદુરૂપ આપો બરાબર તો શું થવાનું છે બરાબર. તો n જે છે એ જુદી જુદી પ્રક્રિયા માટે જુદો જુદો આવે. આપણે એક અહીંયા પ્રક્રિયામાં સારું હતું કે Zn અને કોપર માટે n નું મૂલ્ય સરખું હતું એટલે n બરાબર 2 હતા. પણ હવે આપણે પેલા આની જ વાત કરી લઈએ RT છેદમાં n કેમ નથી લેતા તો કે n નું મૂલ્ય સમીકરણ પર આધારિત છે. તો 2.303 RT છેદમાં f નું સાદુરૂપ આપીએ તો શું થાય 2.303 ગુણ્યા R 8.314 જૂલ પ્રતિ મોલ કેલ્વિન T તાપમાન 298 કેલ્વિન F એટલે 96500 પણ લઈ શકાય અને તમારે એક્ઝેક્ટ લ્યો તો 96487 ને સાદુરૂપ આવતા 0.059 આવે છે. તો આપણે આ મૂલ્ય સીધું જ ત્યાં મૂકી દઈએ બરાબર. તો આપણું સમીકરણ શું થઈ જશે ઈ સેલ બરાબર ઈ નોટ સેલ માઈનસ 0.059 ડિવાઇડેડ બાય n log Zn + 2 ની સાંદ્રતા છેદમાં Cu + 2 ની સાંદ્રતા. આપણે Zn માંથી Zn + 2 બન્યો એટલે ઇલેક્ટ્રોનનો ફેરફાર એટલે n કેટલો આવ્યો 2. કોપર + 2 માંથી Cu બન્યો તો n બંને અર્ધ પ્રક્રિયામાં સરખા હતા. પણ જરૂરી નથી કે દરેક વખતે સરખા આવે. જુદા જુદા હોય તો બંનેના n સરખા કરવા પડે અને એની માટે આપણે સમજવા માટે એક ઉદાહરણ લઈએ છીએ. એટલે પહેલા તો તમને આ સમીકરણનું સમજાઈ ગયું હશે. અહીંયા આ પ્રક્રિયા માટે n કેટલો આવતો તો 2. પણ હવે બાકી સરખા ન હોય તો આપણે શું કરી શકીએ એ પણ આપણે વિચારવા જઈ રહ્યા છીએ. તો આપણે આ સમીકરણના આધારે તમારે એનો જવાબ દેવાનો રહેશે. આ સમીકરણને તમારે યાદ રાખવાનું છે. ઈ સેલ બરાબર ઈ ડિગ્રી સેલ 0.059 ડિવાઇડેડ બાય n log નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા અથવા નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની ના બોલવી હોય તો એનોડની સાંદ્રતા છેદમાં કેથોડની સાંદ્રતા એમ દર્શાવી શકીએ છીએ. હવે ચલો હવે આપણે આગળ વાત કરીએ. આપણો એક કોષ ધારો કે આ છે નિકલ સોલિડ Ni+2 aqueous ક્ષાર સેતુ Ag+ aqueous Ag. ચલો હવે આપણે આ સમીકરણ માટે આપણા કોષ માટે વાત કરતા તો આ ડાબી બાજુએ છે એટલે આપણને તરત ખ્યાલ આવી જાય એનોડ છે. આ જમણી બાજુએ દર્શાવ્યું એટલે કેથોડ છે. તો મારે એના પ્રક્રિયાના સમીકરણ લખવા છે તો સમીકરણમાં લખવા માટે જો વાત કરતા હોઈએ ત્યારે શું સમીકરણ થશે વિચારી લઈએ. એનોડ એટલે ઓક્સિડેશન. એનોડ એટલે ઓક્સિડેશન એટલે આંખમાં શું થાય વધારો એટલે Ni solid gives Ni2 પ્લસ આ 0 માંથી +2 એટલે આ 2 એકમ વધ્યો એટલે આપણે 2 એકમ વધ્યું ના ઘટના આપણે થઈ ઓક્સિડેશન. હવે અહીંયા શું થવાનું કેથોડ ઉપર તો કે રિડક્શન. એટલે રિડક્શનમાં શું બને આ ઘટેલા +1 માંથી 0 તો પહેલા મારે અહીં લખીશ Ag+1
વત્તા 1 ઇલેક્ટ્રોન Ag સોલિડ. હવે તમે જોઈ શકો છો હું જે વાત કરતો હતો અહીંયા અર્ધ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 છે ને અહીંયા 1 છે તો આ ચાલે નહીં, કારણ કે જેટલા ગુમાવે એટલા જ મેળવવાના હોય. તો આપણે રેડોક્સ પ્રક્રિયામાં ભેળા છીએ, ઇલેક્ટ્રોન સરખા થવા જોઈએ, તો આપણે લસા લેવો પડે. એટલે 2 ઇલેક્ટ્રોન અને 1 નો, એટલે 2 અને 1 નો લસા લે તો 2 આવે. એટલે આ સમગ્ર સમીકરણને 2 વડે ગુણવું પડે, અને 2 વડે ગુણશો એટલે હવે કુલ સમીકરણ અથવા તો કોષ પ્રક્રિયા, કુલ સમીકરણ કહેવાય અથવા તો કોષ પ્રક્રિયા સમીકરણ આપણને મળશે. 2 ઇલેક્ટ્રોન કેન્સલ થયા, તો નિકલ સોલિડ 2Ag+ aqueous, નિકલ +2 aqueous 2Ag solid. તો આ પ્રક્રિયા માટે મારે નસ સમીકરણ લખવું છે. તો હવે તમને યાદ આવવું જોઈએ આની જેમ E સેલ બરાબર E નોટ સેલ માઈનસ 0.059 છેદમાં n. n એટલે આપણે સમીકરણમાં ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 છે, પણ આ તો અત્યારે તમને બતાવું n, એટલે આપણી માટે n અહીંયા 2 છે બરાબર. લોગ નિપજની સાંદ્રતા, એટલે નિપજ સાઈડમાં Na + 2 aqueous છે, Ag સોલિડ છે એટલે એને 1 એકમ, એટલે આ ન દર્શાવું તો પણ ચાલે, છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા સોલિડ છે એટલે 1 એકમ, એટલે ન દર્શાવું તો ચાલે. અને આ જે Ag+ છે એના 2 મોલ છે, એટલે જો હું ફક્ત Ag+ લખું તો બેલેન્સ થાય નહીં. એટલે મારે અહીં શું કરવું પડશે, 2 મોલ છે તો આપણે ભણ્યા છે મોલ હોય એ ઘાતમાં દર્શાવે, તો આપણે આ રીતના એને દર્શાવી શકશું. તો આપણે આવું કોમન સમીકરણ, આ તો બધાને, આ તો મેં એક આ પ્રક્રિયા લીધી, આવું બધાને કોમન સમીકરણ લખવું છે. તો આપણે આવું કોમન સમીકરણ લખવા માટે તો આપણે વાત કરીએ, એક પ્રક્રિયા લઈએ. ધારો કે A પ્રક્રિયક છે, એની સાથે B પ્રક્રિયક પ્રક્રિયા કરે છે અને C અને D નામની નિપજ આપે છે. એમના મોલ આપણને ખબર નથી, એટલે ધારી લઈએ કે આના A મોલ છે, B ના B મોલ છે, C ના C અને D ના D મોલ છે. તો એની માટે આપણે નસ સમીકરણ લખવું છે તો E સેલ બરાબર E નોટ સેલ માઈનસ 0.059 / n log નિપજની સાંદ્રતા, અહીં C ની C સાંદ્રતા, D ની D સાંદ્રતા. મેં કેમ આ બે વ્યક્તિને દૂર ન કર્યા, તો કે મને ખ્યાલ નથી આમાં સોલિડ કોણ છે, ખબર હોત તો ન લખે. હવે A અને B પ્રક્રિયક છે, નિપજમાંથી તમે સમજો છો, નિપજ અંશમાં આવે અને વચ્ચે અહીંયા જોજો સરવાળાની નિશાની છે, પણ અહીંયા શું આવે, ગુણાકાર. હવે અહીંયા A ના A મોલ છે અને B ના B મોલ છે. તો આપણે આવી રીતના આ પ્રક્રિયા સમીકરણ દર્શાવી શકીએ છીએ. તો હવે આપણે કોષ્ટક અને આધારિત આપણે નંદ સમીકરણ, એટલે બિન પ્રમાણિત કોષ હોય ત્યારે આપણે કોષ પોટેન્શિયલ શું શોધી શકાય, કેવી રીતના કરી શકાય, હવે કોયડો 3.1 લઈ રહ્યા છીએ.